ચુડાસમા રસીલા. આજે શું કાર્યક્રમ હતો? અમારે વિશ્વના મહાનાયક એવા ડોક્ટર BR આંબેડકરની 135મી જન્મ જયંતિ ઉજવવામાં આવી હતી, જે વિશ્વની અંદર 125 દેશોની અંદર ઉજવવામાં આવે છે. તો એવી જન્મ જયંતિ અમે સહજાનંદ વાટિકા સોસાયટીની અંદર પણ સારી રીતે ઉજવવામાં આવી હતી. તો એની અંદર નાના બાળકોથી માંડી અને મોટા વડીલો તમામ વ્યક્તિએ સાથ સહકાર સારી રીતે આપી અને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું. અમે અહીંયા રેલીનું આયોજન કર્યું હતું, કેક કટિંગનું આયોજન કર્યું હતું અને ભાઈઓ અને બહેનો તમામ વ્યક્તિએ રાસ ગરબા એક સાથે રમી અને ગરબાનું કાર્યક્રમનું સારી રીતે ઉજવવામાં આવેલો હતો. આ કાર્યક્રમ સહજાનંદ વાટિકાના સાવિત્રીબાઈ ફૂલે ના મહિલા મંડળના ગ્રુપના બહેનો અને ભાઈઓ તમામ વ્યક્તિ આયોજન કરી અને આ કાર્યક્રમને સારી રીતે ઉજવવામાં આવેલો છે. આગામી દિવસોમાં કાર્યક્રમ કરશો તમે? હા, આવા તમામ નાના મોટા જે કાર્યક્રમ આવે છે મહાનાયકોની ઉજવણી કરવામાં સારી રીતે આવશે. જે અમારા સહજાનંદ વાટિકાના ભાઈઓ અને બહેનોનો સાથ સહકાર સારી રીતે આપે છે અને આવો ને આવો સારી રીતે કાર્યક્રમ ઉજવવામાં આવશે. લોકોનો કેવો સાથ સહકાર છે? ખૂબ જ સારો સાથ સહકાર હતો. આ કાર્યક્રમની ઉજવણી એક જ દિવસની અંદર કરવામાં આવેલું હતું અને એક દિવસની અંદરમાં અમે ખૂબ જ સારી રીતે કાર્યક્રમ ઉજવવામાં આવેલો છે. મહિલાઓનો કેવો સાથ સહકાર? મહિલાઓનો સાથ સહકાર તો એવો છે કે સાવિત્રીબાઈ મહિલા મંડળ અમારું ચાલે છે સહજાનંદ વાટિકાની અંદર. તો ઈ મહિલા મંડળ છે, એ તમામ બહેનો એક સાથે ગમે ત્યારે ગ્રુપમાં મેસેજ નાખી દઈએ છે અને સાથે ભેગા આયોજન કરી અને દરેક કાર્યક્રમને વિચારીએ છીએ. એ કાર્યક્રમ સારી રીતે અમે કરીએ છીએ. સાવિત્રીબાઈ મહિલા મંડળ છે એ શું એક્ટિવિટી કરે છે? એ આવા નાના મોટા કાર્યક્રમ કરે છે અને તમામ મહિલાઓને જાગૃત કરે છે. જે લોકો મહાનાયકોને નથી ઓળખતા તો એ નાયકોને ઓળખાણ કરાવે છે અને સમજાવે છે કે આપણે આ કાર્યક્રમ કરવા જોઈએ. આવા તમે કઈ મહિલાઓને સંદેશો દેવા માંગો છો? મહિલાઓને હું એટલું જ કહેવા માંગુ છું કે આપણે શિક્ષિત થવાનું છે. આપણે જો શિક્ષિત હશે તો આપણે આપણા બાળકોને પણ શિક્ષિત કરશું અને ભાવિ પેઢીને સારી રીતે આવા નાના મોટા આપણા મહાનાયકોની ઓળખાણ આપશું અને આવા કાર્યક્રમ કરશું અને સાથ સહકાર પણ આપશું. મારું નામ તૃપ્તિ સાગઠિયા છે. આજે શું કાર્યક્રમ હતો? આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિનો ઉજવણી કરી હતી. કેટલા લોકો હતા? લગભગ આખી સોસાયટીના બધા લોકો સામેલ થયા હતા. મહિલાઓનો કેવો સાથ સહકાર છે? મહિલાઓ જ આ બધો આયોજન છે ને એ બધું મહિલાઓ દ્વારા થયેલું હતું અને મહિલાઓ બધી એકત્ર થઈ અને ખૂબ જ સારી કામગીરી કરેલ છે. બધી મહિલાઓનો ખૂબ સપોર્ટ હતો. આપ ખાસ દીકરીઓને શિક્ષણને લઈને આપ શું કઈ કહેવા માંગો છો? હું એટલું કહેવા માંગીશ કે દરેક દીકરીઓને શિક્ષિત તો થવું જ જોઈએ, કારણ કે દરેક સ્ત્રી જાગૃત હશે તો જ આખો સમાજ અને આખો સમાજ જાગૃત થશે તો જ આખો દેશ જાગૃત થશે. એટલે કહેવાય છે ને કે એક દીકરી છે ને એ બે કુળ તારે છે, એટલે એ પ્રમાણે છે ને દરેક દીકરીઓને શિક્ષિત તો થવું જ જોઈએ. આગામી આયોજન કરતા રહેશો તમે? હા, આવા પ્રોગ્રામ કરતા રહેશું જેથી સમાજ જાગૃત બને અને શિક્ષિત થાય. આપનું શું નામ છે? મારું નામ રવીના ચૌહાણ છે. આજે શું કાર્યક્રમ હતો? આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિ ઉજવણી કરવામાં આવી હતી. દીકરીઓના શિક્ષણને લઈને આપ શું કહેવા માંગો છો? દીકરીઓના શિક્ષણને લઈને હું એ કહેવા માંગુ છું કે દીકરીઓને ભણાવવી જ જોઈએ. પહેલાની સ્ત્રીઓ જે ચાર દિવાલની અંદર જ હતી એ એવી રીતના હવે આપણે નથી રહેવાનું. આપણે દીકરીઓને આગળ વધારવાની છે, ભણાવવાની છે. જો એક સ્ત્રી ભણેલી હશે તો જ આ આપણા બાળકોને ભણાવશે. પિતા તો શું હોય છે કે તે તો આખો દિવસ બહારના કામમાં હોય છે, ઓફિસ વર્કમાં કે એવી રીતના. તો મહિલાએ જ જાગૃત થવાનું છે. જો મહિલા આગળ વધશે તો જ બાળકોને કંઈક શિક્ષણ આપી શકશે અને તે બાળકોને બધું જ્ઞાન આપી શકશે કે શિક્ષા વો શેરની કા દૂધ હે જો પીએગા વો દહાડેગા. હું મહિલાઓને એટલો સંદેશો આપવા માંગુ છું કે તમે IAS IPS બની સારા હોદ્દા ઉપર નાની દીકરીઓને હું એટલું જ કહેવા માંગુ છું કે તમે શિક્ષિત બનો. શિક્ષણ હશે તો જ આપણે આગળ વધી શકશું. શિક્ષણ વિના કંઈ જ નથી. હરેક ક્ષેત્રમાં શિક્ષણ જ જરૂરી છે.